વાત કરવી છે વિસાવદરની। આપણે કહીએ છીએ ને કે આ મતદાન એટલે ચૂંટણી એટલે લોકશાહીનો પર્વ છે ને એની ઉજવણી થવી જોઈએ। અને જ્યાં તમે સૌરાષ્ટ્રમાં જાઓ ત્યાં ઉજવણીના રંગોમાં ક્યાંય કોઈ કમી ક્યારેય જોવા નથી મળતી અને એવું જ આજે પણ અહીંયા વિસાવદરમાં પણ જોવા મળ્યું છે। રંગે ચંગે લોકશાહીનો પર્વ ઉજવવા માટે લોકો નીકળ્યા હતા અને નીતિન રાણપડિયા સાથે મતદાન કરવા માટે અહીંયા લોકો આવ્યા હતા। ગઢવી સમાજના લોકો અને દુહા છંદ લલકારતા ગીતો ગાતા ગાતા આ પર્વની ઉજવણી કરી છે। ભાવિસ રે જગદંબાયાવડ એ મારી ભલે રે કોઈ ઢોરે માતાજી બેડીઓ એ મારી ભલે રે એ ઢોરે જગદંબા બેડીઓ એ મારી તારા ભેડિયામાં હે ઉજળું અમારું ભાવિસ રે જગદંબાયાવડ એ મારી ભલે રે ઢોરે માતાજી બેડીઓ। આજે આપણે મહેસાણામાંથી અંતિમ ગામ કહી શકાય ત્યાં પહોંચ્યા છે। ખાસ કરીને આપણી સાથે ગઢવી સમાજ, ચારણ સમાજના આગેવાનો છે, માલધારી સમાજના લોકો છે, તેને આજે વાજતે ગાતે પરંપરા રીતે જે છે તે મતદાન કર્યું છે। આપણે તેમના આગેવાન પાસેથી જાણશું। ખાસ કરીને હેમભાઈ જે રીતે મતદાન કર્યું છે, ભારે ઉત્સાહ સાથે મતદાન કર્યું છે, મહિલાઓ અને પુરુષો દ્વારા મતદાન કરવામાં આવ્યું છે, પરંપરા રીતે ઉજવણી મતદાન કરવામાં આવી છે। અમારે 2.5 વર્ષથી ચૂંટણી આવી છે, 2.5 વર્ષથી પછી એમાં અમારો ગઢવી સમાજ છે ને એ આમ ભજન ગાય, ગીત ગાતા ગાતા મતદાન કરવા આવે। 2.5 વર્ષ ચૂંટણી આવી ને એમાં ને વધારે તો અમારા જે કામ કરતા વ્યક્તિ ધ્યાન દે છે ને એને થકી આ ઉત્સવ એનો અમને ઉમંગ છે। અમારા વિસ્તારમાં તો કોઈ સમસ્યા તો નથી, અમારે રેગ્યુલર કામ બધા જે ફોન કરો ને એ કરી જ દે છે। તેમ છતાં રસ્તા પાણી રસ્તા પાણી સોમાં પૂરતા થોડાક રહીએ એમ। તનુજા સંદેશ ન્યૂઝ રાજપરા।